સો હે ગાઈસ, વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. કેમ છો? આઈ હોપ મજામાં હશો ને હું પણ મસ્ત મજામાં છું. અને અત્યારે દોસ્તો છું હજુ સાળંગપુરની અંદર છું. અને અત્યારે બસ વાગ્યા છે સવારના 7 અને હવે જઈએ છીએ આપણે મંદિર ફરી સવારના દર્શન કરવા માટે. સવારનું દર્શન કરી અને ત્યાંનું પ્રસાદી લઈ અને પછી આપણે ઘર તરફ રવાના થશું. બસ તો ઓલમોસ્ટ બન્યા રહેજો બ્લોગમાં, બરાબર છે. અને અત્યારે રૂપર છું અને ફ્રેશ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ચૂક્યો છું, રેડી બિલકુલ, બરાબર છે. અને બહારનો નજારો એકવાર તમને હું દેખાડી દઉં. રાત્રે તો દેખાડી દઉં પણ અત્યારે ફરી પાછું એકવાર દેવા છે. દેખો અહીંયા આગળ ગાડીઓની પાર્કિંગ છે. આ છું એ છું હું પછાડીના એરિયામાં ને મંદિર સામેની એરિયામાં છે. તો આ જે પાછળનો એરિયો છે જે પાર્કિંગ ઇલાકો છે, જે આની અંદર ધર્મશાળાની અંદર આવે છે, બધી ગાડીઓ અહીં આગળ મુકાય છે. સો દોસ્તો તો અત્યારે ફાઇનલી રેડી છે અને આગળ તન્નુ પણ રેડી છે, બરાબર છે. આજે પહેલી વાર મારા વિડીયોમાં આવશે અને મતલબ આ વિડીયો પહેલી વાર તન્નુ મારા જોડે છે એ પબ્લિશ થશે, મતલબ ટૂંકમાં આપણી યુટ્યુબ ચેનલ પર આવ્યો છે, બરાબર છે. તો ઓલમોસ્ટ તન્નુ ડન છે, રેડી. ચલો જઈએ. આ રીતનો કંઈક નજારો છે, છેક સુધી રૂમો છે અહીંયા આગળનો બહારનો એડ્રેસ છે. તો અમારો રૂમ નંબર છે 432, સોરી 432 છે. તો તનું તાળો લગાવી દઈશ. તો દોસ્તો અહીંથી છેક ત્યાં સુધી છે ને અહીંથી આમ સાઈડ લઈ શકો છો તો છેક સુધી. તો અહીંથી ક્રોસ લાગે છે આમ અને આમ તો છેક છે. આપણે જવાનું છે લીપમાં આગળ. ઓલરેડી તનું લીપની મીટિંગ કરે છે અને લીપ આવે એટલે આમાં જઈશું. દબાયું તો ઓલરાઈટ. તો અત્યારે લીપ 5મા માળે ગયેલી છે, બરાબર. 5માંથી અપ જઈ હતી, 6ઠા માળે જઈ હતી, 6ઠા ઉપર ટોપ પર ગઈ એમને. હે 7 ઓકે ડાઉન. તો અત્યારે આવી રહી છે. લિફ્ટ સેકન્ડ લગભગ 4 કે 5 રીતે છે, 5 મિનિટ. સો દોસ્તો અત્યારે આવી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર પર નીચે, બરાબર છે. અને હવે જવાનું છે આપણે મંદિર. તો મંદિર પછાડીવાળા ભાગમાં છે, બરાબર છે. તો લિફ્ટમાં તો મેળ આવ્યા નહીં, લિફ્ટ હરેક વાર ફૂલની ફૂલ આવી એટલે હવે અમે ચાલતા સીડી પર ઉતર્યા છે અને પછાડીના સાઈડથી દેખી શકો છો. દોસ્તો તો અત્યારે આવી ગયા છે આપણે મંદિરની સીટ પરિસરમાં, બરાબર છે. સામે દેખી શકો તો મંદિર છે, બરાબર. અત્યારે ભીડ છે, રવિવાર છે એટલે આજે રવિવારના દિવસે થોડી ભીડ રહેવાની છે, બરાબર છે. લાઈન તગડી છે, અહીંથી લાઈન છે છેક મંદિર સુધી લાઈન છે. તો દોસ્તો તો ફાઇનલી મંદિરની અંદર સારી પણ થઈ છે. હવે આપણે આગળ જે મ્યુઝિયમ છે, મતલબ મ્યુઝિયમ નહીં પણ જે અંદર વસ્તુ મળે છે, આની અંદર શું મળે છે? આની અંદર ધાર્મિક સ્ટોર છે. તો ધાર્મિક સ્ટોરની આપણે આજે પહેલી વાર મુલાકાત લઈએ, બરાબર. આ છે જે સ્ટોર, જે બધી જ અહીં આગળ સાળંગપુરની જે બી વસ્તુ છે એ બધી અહીં આગળ મળે છે. તો મિત્રો તો અત્યારે હવે તનુ ચાની ધબધબાટી બોલાડે છે, દેખો. અત્યારે મંદિર દર્શન થઈ ચુક્યા હતા ને બહાર આવી ચુક્યા છે ને આગળ માર્કેટ તો દેખો છેક સુધીની માર્કેટ છે. એક્ઝેક્ટ ગેટની સામે ઓલમોસ્ટ આપણે બસમાં આવ્યા છે ત્યારે પછાડીના ભાગમાં છે અને જ્યારે ગાડી લઈને આવ્યા છે ને તો આગળના ભાગમાં આવીએ છીએ. ગેટની સામેની સાઈડ છે માર્કેટ. તો દોસ્તો તો અત્યારે જે આપણે રોકાયા છે એની નીચે એક રેસ્ટોરન્ટ છે
બસ તો ત્યાં અમે અત્યારે નાસ્તો કરવા ગયા હતા. નાસ્તામાં છે પૌવા અને ખમણ નાની કે ઢોકળા બરાબર. એમનું ધબધબાટી બોલાવી દીધી છે. ચાલો કરી પ્લોટ શું છે. સો ગાઈસ તો આ કાલે કાર સળગી ગયેલી બરાબર. કાલે વિડીયો બધાને જોયો છે. તો અહીં કાર સળગી હતી સ્વિફ્ટ ડિઝાયર બરાબર. તો અત્યારે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે અને બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા છે. કિંગ ઓફ સાળંગપુર મતલબ સ્ટેચ્યુ. સો મિત્રો ફાઇનલી આપણે બેસી ગયા છે બસની અંદર. હું અને તન્નુ જોડે બેસી ગયા છે. અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.